આજે તો યાર દહીંવડા જ ખાવા પડશે, કારણ કે અહીંયા બહુ મસ્ત મળે છે. એક દહીંવડા બનાવી દો ને. ઓહો હો હો હો, બહુ જ જોરદાર લાગે છે ને કઈ. ગજબ. દહીંવડા તો એક નંબર છે. તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશીષ ઠક્કર અને હું આજે આવી ગયો છું ધ બાઇટ સ્ટ્રીટ ફૂડ. બે બહેનો મળીને આ ફૂડ ટ્રક ચલાવી રહ્યા છે. તો જે પ્રોડક્ટ વિશે આજે હું વાત કરવા જઈ રહ્યો છું, એ પ્રોડક્ટ બને છે કઈ રીતે અને એને ઘરેથી બનાવીને રોજ ફૂડ કાર્ટમાં લોડ અનલોડ કરીને લાવવાની એ ખૂબ જ મહેનતવાળું કામ છે. અને આ કામ બે બહેનો મળીને કરી રહી છે, જેનાથી સારી અને ક્વોલિટી પ્રોડક્ટ તમને આપી શકે. એનાથી વિશેષ એક લેડીઝ થઈને ફૂડ ટ્રક સેલ્ફ ડ્રાઈવ કરીને કરજણ બજારમાં લઈને આવે છે. તો હવે વાત કરીએ એમની પાસે કઈ કઈ આઈટમ મળે છે અને એ દરેક આઈટમનો હું તમને લાઈવ વિડીયો બતાવીશ. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંની બેસ્ટ સેલિંગ વસ્તુ છે દાબેલી, અને દાબેલીને ખૂબ જ સરસ રીતે સેવમાં ડીપ કરીને તમને પીરસવામાં આવે છે. ત્યારબાદ છે ચટાકેદાર વડાપાઉં. ત્યારબાદ વાત કરીએ આપણે તો રગડા પેટીસ. રગડા પેટીસ પણ તમને એકદમ ફ્રેશ બનાવીને પીરસવામાં આવે છે, અને કરજણમાં માત્ર એક જ જગ્યાએ રગડા પેટીસ મળે છે, અને એ પણ અહીંયાની બેસ્ટ સેલિંગ પ્રોડક્ટમાંથી એક છે. ત્યારબાદ વાત કરીએ આપણે દહીંવડાની, તો દહીંવડા પણ માત્ર અહીંયા જ તમને મળશે, બીજે ક્યાંય નહીં મળે કરજણમાં. અને દહીંવડાની પ્રિપરેશન પણ તમે જો ભાઈ જોઈને જ ખાવાનું મન થઈ જાય. ત્યારબાદ પાપડી ચાટ પણ તમને અહીંયા મળી જશે. એના સિવાય તમને અહીંયા દહીંપુરી, સેવપુરી, કચોરી અને ભેલ પણ તમને અહીંયા મળી જવાની છે. તો લોકેશનની વાત કરું તો સાર્વજનિક સ્કૂલની બિલકુલ સામે ધ બાઇટ સ્ટ્રીટ ફૂડ નામનું ફૂડ કાર્ટ છે. તો અવશ્ય અહીંયા પધારજો અને બહુ જ ટેસ્ટી મળે છે. ખરેખર હું પોતે અહીંયા ખાવા આવું છું.